brought to you by V-Guard. ખૂબ જ રસપ્રદ નજરે પડી રહી છે, કારણ કે હવે આપણે ગ્રાફિકલી પણ સમજાવીએ કેટલીક સૂચક બાબતો, જેથી કરીને વધારે સારી રીતે આખી એ વાતને સમજી શકાય. નવી સરકાર, જો 10 મહત્વના મુદ્દા જે છે તેમાં નવી સરકાર બનાવવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે અને એ જ પ્રકારે એનડીએ પોતાના નેતા જે છે તે ફરી એકવાર પીએમ મોદીને ચૂંટ્યા છે. હમણાં કલાક પહેલાની જ આ વાત છે કે જે સર્વાનુમતે મીટિંગ બાદ નક્કી થયું કે પીએમ મોદી જ તેમના નેતા હશે. આ બેઠક જે છે તે લગભગ 1 કલાક સુધી ચાલી હતી અને તેમાં પીએમ મોદી, તેમની ડાબી બાજુ ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર બેઠા હતા. હસી મજાક પણ થઈ રહી હતી. 21 નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. આપ જુઓ એનડીએના, અને ત્યાં આ ખાસ દ્રશ્યો હતા કે ત્રણેય નેતાઓ હસી મજાકથી વાત કરતા હતા, હળવાશના દ્રશ્યો હતા. એટલે લાગતું હતું કે હવે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારનું ઇન્ડિયામાં જવું અહીં સમાપ્ત થાય છે. 7 જૂને એનડીએના સાંસદોની બેઠક પણ મળવાની છે, જે છઠ્ઠી મહત્વની બાબત છે બતાવી રહ્યા છે. એ સિવાય 7મો પોઈન્ટ જે છે, જે ખૂબ જ સૂચક છે, 10 પોઈન્ટ આપને બતાવી રહ્યા છે નવી સરકારની તૈયારીઓના, અને તેને લઈને જે ચળવળ તેજ થઈ છે તે મુજબ 7 જૂને સંસદીય દળના નેતા તરીકે પીએમ મોદીની પસંદગી થશે. એટલે આ જે પ્રોસેસ છે તે પ્રોસેસ ફોલો થઈ રહી છે અને 8મી તારીખે પીએમ મોદી પૂરેપૂરી સંભાવનાઓ છે કે શપથ લઈ શકે છે. એટલે નવી સરકારને લઈને આટલા મુદ્દાઓ આજના દિવસમાં ખૂબ મહત્વના હતા. તેલુગુ દેશમ પાર્ટીને 3 મહત્વના મંત્રાલય મળી શકે છે, કારણ કે જુઓ, અહીં ગઠબંધનની સરકાર બનશે એટલે ભારતીય જનતા પાર્ટીએ અનેક બાબતોમાં બાંધછોડ કરવી પડશે, ખાસ કરીને જેડીયુ અને તેલુગુ દેશમ પાર્ટી સાથે. જેડીયુને આપ જુઓ, 2 મહત્વના મંત્રાલય મળી શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે આપ જોશો કે પાછલી 2 ટર્મમાં જે પ્રકારે નરેન્દ્ર મોદી કામ કરવાની પેટર્નમાં જોવા મળતા હતા, ત્યાં હવે ગઠબંધનમાં બંને સાથી દળોને સિવાય નાના મોટા જે પક્ષ છે તેમનું રોલ ખૂબ મહત્વનો થઈ જશે. Brought to you by V-Guard.